નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા જ્ઞાન સારથીના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર અને કહી શકાય કે ફેસબુકના પ્લેટફોર્મ ઉપર તમામ જે વિદ્યાર્થી મિત્રો છે, દર્શક મિત્રો છે, એમનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો બધા? મજામાં? ઘણા સમય પછી અને કહી શકાય કે ઘણા બધા પ્રશ્નો, ઘણી બધી વાતો, ચર્ચાઓ અત્યારે તમે માર્કેટમાં ઘણું બધું જોઈ રહ્યા હશો. ખાસ કરીને ઘણા બધા વિદ્યાર્થીઓને મૂંઝવણો હશે કે સાહેબ આ ભરતી ક્યારે આવશે, કેટલો સમય થઈ ગયો, હજી સુધી ભરતી આવી જ નથી. એટલે જે ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો જે અસમંજસતાનો જે માહોલ છે, જે વિસંગતતાઓનો માહોલ છે, એમાં ઘણા બધા વિદ્યાર્થીઓને ઘણા બધા પ્રશ્નો છે અને આ જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ અત્યારે આવી નથી રહ્યું. એટલે છેલ્લા ઘણા સમયથી તમે જોતા હશો કે ઘણા બધા મુદ્દાઓમાં વ્યસ્ત હોવાને કારણે તમારી સાથે ચર્ચાઓ નથી થઈ શકી, વાત નહીં થઈ શકી. મારો અવાજ પહેલાં તો બધા મને કન્ફર્મેશન આપવું જોઈએ કે મારો અવાજ આપના સુધી આવી રહ્યો છે કે નથી આવી રહ્યો. રાહુલભાઈ, મારો અવાજ આપના સુધી આવી રહ્યો છે કે નથી આવી રહ્યો? મને એક જે હોય કન્ફર્મેશન એક વખત આપજો ને. શિક્ષક ભરતી ક્યારે? ઇન્દ્ર વિજયસિંહ વાઘેલા, યસ. સાહેબ પીએસઆઈ ક્યારે? નવા આરઆર ક્યારે? વિપુલસિંહ કે વોઇસ ક્લિયર. થેન્ક યુ વિપુલસિંહ. ખાસ કરીને આજે જે ચર્ચા અને આજે જે વાત કરવાનું થયું એમાં બે ત્રણ મુદ્દાઓ સાંકળીને વાત કરવી છે. કેમ કે ઘણી બધી ગૂંચ ને ઘણી બધી કહી શકાય કે એવા પ્રશ્નો કે જે વિદ્યાર્થીઓને ખરેખર ક્લિયર નથી કરી શકતા કે ભાઈ આપણે ભરતીની તૈયારી શરૂ રાખવી કે ન કરવી. આ બધી જગ્યાએ અલગ અલગ ભરતી બોર્ડના અલગ અલગ નીતિ નિયમો જે થોપી બેસાડવામાં આવે છે તેને કારણે આ બધી ગૂંચ ઊભી થતી હોય છે. તો એના વિશે ખાસ આજે ચર્ચા અને આજે તમારી સાથે જોવા જઈએ તો મૂળ મુદ્દાઓ જે છે, જે સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈને લગતા, તો ઘણી વખત જે મિત્રો કહી રહ્યા છે કે પોલીસના આરઆર ક્યારે આવશે, ઘણા લોકો અત્યારે કોમેન્ટ કરી રહ્યા છે કે ભાઈ વોઇસ ક્લિયર આવે છે, અને તેની સાથે સાથે શિક્ષકની ભરતીની શું સમાચાર છે, બરાબર. પોલીસ ભરતી જે છે અજયભાઈ આહિર પૂછી રહ્યા છે. જી ચોક્કસ, આપના જે પ્રશ્નો છે એની સાથે જ ચર્ચાઓ કરવાની છે. એટલે ખાસ કરીને કોઈ ચિંતા ના કરતા. બીજું કે ભરતીઓ આવવાની છે કે કેમ, પહેલાં સૌથી મોટો પ્રશ્ન તો આ જ થતો હોય છે. દરેક વિદ્યાર્થીઓ ખરેખર હવે કંટાળી ગયા છે જોવા જઈએ ને તો. કારણ કે છેલ્લા કેટલાય સમયથી તૈયારી કરતા હોય અને ભરતીઓ ન આવતી હોય એટલે કદાચ હું સમજી શકું છું કે આ બધાને આ પ્રશ્ન હશે તમતાર, એમાં ના જ નહીં અત્યારે. કારણ કે છેલ્લા ઘણા સમયથી તૈયારી કરે છે એટલે આ ઇસ્યુ રહેવાનો. હવે આપણે જે આજે કહી શકાય કે હવે મિત્રો લાઈવ જોડાઈ ગયા છે, તો આપણે જે આજની જે વાત છે એ આજની જે વાત છે એ તમારી સાથે શરૂ કરીએ. તો જોવા જઈએ તો સૌપ્રથમ દરેક જે લાઈવમાં જે જોડાયેલા છે મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌપ્રથમ જે સારા સમાચાર છે, સારા સમાચાર હું તમને બધાને આપી દઉં કે ગતરોજ તમને બધાને ખ્યાલ હશે કે એક મુદ્દો આપણે ઉઠાવ્યો હતો અને મુદ્દો હતો જેટકોનો. અને જેટકોમાં જે મિત્રો જેની કહી શકાય કે ક્વોલિફિકેશન થઈ જતી હતી અને ભૂતકાળમાં એને જે તે જગ્યાએ પોલ ટેસ્ટ અને રિટન ટેસ્ટ આપેલો હતો, એમાં તો આજે ઘણા એવા ઉમેદવારો હતા કે જે પોતાની વય મર્યાદા ટપાવી ચૂક્યા હતા. આશરે 200 કરતાં એવા વધારે વિદ્યાર્થીઓ હતા કે જે પોતાની વય મર્યાદા જે હોય, જે બોર્ડર લાઈન ઉપર હોય, પોતાની વય મર્યાદા ટપાવી ચૂક્યા હતા. એ લોકોને કોઈ પણ સંજોગોમાં કોલ લેટર આપવામાં નહોતા આવતા. તો એ તમામ જે જેટકોના ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ છે એમને હું આ મેસેજ આપવા માગું છું કે નજીકના તમારા સર્કલ ઓફિસમાંથી અને તમારો જે કોલ લેટર જે છે એ કોલ લેટર તમે ઝડપથી ડાઉનલોડ કરી લેજો. કેમ કે આ જે કોલ લેટર છે એ ઇસ્યુ થવાના શરૂ થઈ ગયા છે અને જેટકોએ એ નિર્ણય પોતાનો પરત ખેંચી લીધો છે કે વિદ્યાર્થીઓ જે હતું કે ભાઈ પરીક્ષા વયમર્યાદા ટપી જવાને કારણે અથવા તો ઓવર એજ થઈ જવાના કારણે જે વિદ્યાર્થીઓ પરીક્ષા નહોતા આપવાના, એ તમામ ઉમેદવારો ભૂતકાળમાં જેને પણ પરીક્ષા આપી છે એ તમામ ઉમેદવારો હવે પરીક્ષા આપી શકશે. એટલે કોઈને પણ આમાં વંચિત રાખવામાં નહીં આવે. જેને ભૂતકાળમાં પરીક્ષાઓ આપી છે એ આ પરીક્ષાઓ આપી શકશે. કેમ કે આપણો પ્રશ્ન પણ સરકાર સામે એ જ હતો કે ભાઈ તમે પરીક્ષા રદ કરી છે તો એ વિદ્યાર્થીઓના વાંકે નથી કરી, એ અધિકારીઓના વાંકે કરી છે. તો અધિકારીઓના વાંકે ક્યાં સુધી વિદ્યાર્થીઓ ભોગવશે? હવે પોલ ટેસ્ટની જ્યારે વાત આવી તો પોલ ટેસ્ટની વાતમાં પણ બધા જ જાણીએ છીએ કે પોલ ટેસ્ટમાં વિદ્યાર્થીઓની કંઈ ભૂલ જ નહોતી. ભૂલ જે જગ્યા હતી એ ભૂલ એ જે તે અધિકારીઓ જે તે સલાહ સૂચનો આપ્યા એમની હતી. તો
તો એમને એટલે કે વિદ્યાર્થીઓને કોઈ જગ્યાએ અગવડતા કે વિદ્યાર્થીઓને કોઈ જગ્યાએ ઇસ્યુ ન આવે એના માટે તમામ જગ્યાએ તમે પોલ ટેસ્ટ ફરીથી લ્યો, અને પોલ ટેસ્ટ માટે અમે બધા જ તમારી સાથે સહમત છીએ. એમાં વિદ્યાર્થીઓએ રહેમદિલી રાખી છે, અધિકારીઓએ તો જરા પણ એમાં રહેમદિલી રાખી જ નથી. એને તો પોતાનું જે વલણ હતું એ કડક જ અપનાવ્યું છે. પણ આજે કહી શકાય ઘણા એવા વિદ્યાર્થીઓ હતા કે જેને વંચિત રાખવામાં આવી રહ્યા હતા જેટકોમાં, કે 200 કરતા એવા વધારે વિદ્યાર્થીઓ હતા કે જે પરીક્ષા નહોતા આપી શકવાના, એ લોકો આજે એલિજિબલ થઈ ગયા છે. એટલે સૌપ્રથમ તો એ સારી બાબત છે કે એ તમામ લોકો જે છે એને એલિજિબલ ગણી નાખવામાં આવ્યા છે. એટલે ફરીથી આપણી આ જીત થઈ છે. કેમ કે જોવા જઈએ તો ગતરોજ પણ જે અધિકારીઓ હતા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા, અને આજે જે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાથી વંચિત રાખવામાં આવી રહ્યા હતા એ લોકોને આજે એલિજિબલ કરી નાખવામાં આવ્યા છે. એટલે તમામ ઉમેદવારો આમાં પોલ ટેસ્ટ જે છે, જે રીપોલ ટેસ્ટ લેવાઈ રહ્યો છે, એ રીપોલ ટેસ્ટ તમામ ઉમેદવારો આપી શકશે. એટલે આ થયા પહેલા સારા સમાચાર. તો દરેક ઉમેદવારોને કહેવાનું કે આ જે સારા સમાચાર છે એ સારા સમાચાર આપણે તમામ લોકો સુધી પહોંચાડી દેજો. જે લોકોને કોલ લેટર ડાઉનલોડ કરવાનો બાકી છે એ પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરી લે, એટલે જેથી કરીને ઇસ્યુ ન આવે કોઈ પ્રકારના. હવે વાત કરીએ બીજી, કે જેમાં સૌથી વધારે મિત્રો ખાસ કરીને પ્રશ્ન જે હાઈકોર્ટ પીયુન છે, એની સાથે સાથે બીજા જે અન્ય ટેટ ટાટવાળા જે મિત્રો છે, પોલીસની તૈયારી કરતા જે મિત્રો છે, તો જોવા જઈએ તો મુદ્દા ઘણા બધા છે, પણ 2-3 બાબતો મારે જે ચર્ચા કરવી છે. બીજી બાબત એ છે કે જે લોકો વિદ્યા સહાયક શિક્ષકની ભરતીમાં જે લોકો તૈયારી કરી રહ્યા છે, હું હજી પણ એમને કહેવા માંગુ છું કે તમે જે પણ લોકો તૈયારી કરી રહ્યા છે, ખાસ કરીને વિદ્યા સહાયક એટલે કે જેને કાયમી શિક્ષક બનવું છે, શિક્ષક સહાયક તો વિદ્યા સહાયક બનવું છે, હજી પણ કહું છું કે જો તમે દમથી નહીં લડો તો કોઈ પણ સંજોગોમાં તમારી જીત થવાની નથી. બધા જ લોકોને ઘરે બેઠા બેઠા કહી શકાય કે લાડવો ખાઈ લેવો છે, એ લાડવો ક્યારેય તમે ઘરે બેઠા બેઠા ખાઈ શકવાના નથી. એટલે સોશિયલ મીડિયામાં જે તમારી લડાઈ છે એ જ્યારે ગ્રાઉન્ડ ઉપર આવશે, અને જે લોકો જેટલા પણ લોકો ખાલી સોશિયલ મીડિયામાં કોમેન્ટો કરે છે, જે દિવસે ગ્રાઉન્ડ ઉપર ઉતરી જશે ને તે દિવસે પણ તમારી જીત થઈ જશે. આજે જીએસઆરટીસીના જે ઉમેદવાર હોય કે જેટકોના ઉમેદવાર હોય કે જે પણ મુદ્દાઓ અત્યારે વર્તમાનમાં ચાલી રહ્યા છે, એમાં જે પ્રકારે કહી શકાય ન્યાય મળી રહ્યો છે, તો એમાં સૌથી મોટી વાત યુવરાજસિંહ એની સાથે છે એ નથી. યુવરાજસિંહ તો નિમિત્ત માત્ર છે, પણ એ લોકોની એકતા છે. આજે 1224 ઉમેદવારો સાથે અન્યાય થયો ને, તો એ 1224 ઉમેદવારો પોતાની માંગણી, પોતાની લાગણી, પોતાના મુદ્દા, પોતાના પ્રશ્નોને જેટકો ઓફિસે પહોંચ્યા. એ પછી જીએસઆરટીસીના મુદ્દામાં હોય કે અન્ય કોઈ પણ જગ્યાએ એ એક થઈને લડે છે ને ત્યારે જીતે છે. એટલે વિદ્યા સહાયક હોય કે શિક્ષક જેને પણ બનવું છે, પહેલા વહેલા તો એટલું યાદ રાખજો જ કે તમે તમારા પગ ઉપર કુહાડો માર્યો જ છે. અને આ કુહાડો છે એ જ્ઞાન સહાયક પ્રોજેક્ટમાં જે દિવસે તમે ઉમેદવારી નોંધાવી ત્યારથી જ તમે તમારા પગ ઉપર કુહાડો મારી દીધો છે. સરકારને જોતું હતું એટલે ભાવતું હતું ને વેદે કીધું, એના જેવી પરિસ્થિતિનું નિર્માણ એટલા માટે થયું કારણ કે તમે લોકોએ એમાં ઉમેદવારી નોંધાવી એટલે સરકારને એમાં ચાન્સ મળ્યો. કેમ કે સરકારને બાકી ચાન્સ હતો જ નહીં. જો ખેલ સહાયક તો ઠીક છે, પણ જ્ઞાન સહાયક જ્યારે ભરતી બહાર પડી ત્યારે જ્ઞાન સહાયકમાં બધા એક સાથે જો વિરોધ કર્યો, જો તમારામાં એકતા હોત ને તો આ દિવસ જોવાનો વારો જ ન આવ્યો હોત. ઘણા એવા ઉમેદવારો ઘણા કહી શકાય કે અત્યારે વર્તમાનમાં પણ લડી રહ્યા છે, જ્ઞાન સહાયક તરીકે પણ નોકરી કરી રહ્યા છે, પોતાના મુદ્દાઓ છે એ પણ રાખી રહ્યા છે. પણ હું એવું માનું છું કે બંને વસ્તુ એક સાથે કરવી એ ખૂબ અઘરી હોય છે. ક્યારેક ક્યારેક મને પણ એવું લાગે છે કે હું એક સાથે બે કિરદાર ક્યારેય નિભાવી જ ન શકું. એટલે એક સાથે જે લોકો બે કિરદાર નિભાવવાની વાત કરી રહ્યા છે, હું એ લોકોને દંભી નથી કહેતો, પણ એટલું તો ચોક્કસ માનું છું કે કોઈ પણ જગ્યાએ તમે એક નાવ ઉપર પગ રાખી શકો, બે નાવ ઉપર ક્યારેય પગ ન રાખી શકો. અને આજે પણ મારી લાગણી અને મારી માગણી અથવા મારી જે સંવેદનાઓ છે એ વિદ્યાર્થીઓ સાથે છે કે જે ખરેખર કાયમી શિક્ષક બનવા માગે છે. હવે જે લોકો પછી કહી શકાય કે કાયમી શિક્ષક બનવા માંગતા હોય અને જે વિરોધ ફક્ત સોશિયલ મીડિયામાં કરતા હોય, હું એ લોકોને ખરેખર માનતો જ નથી કે શિક્ષક બનવાને લાયક છે. જે લોકો ગ્રાઉન્ડ ઉપર લડે છે, બરાબર છે, એ લોકોને ખરેખર હું યોદ્ધા માનું છું, અને એ લોકો યોદ્ધાની રીતે લડી રહ્યા છે. અને યોદ્ધાની રીતે જે લોકો લડે છે એને ન્યાય મળે છે. આજે ભલે કહેવાય ને કે 5 પાંડવો હતા, પણ 5 પાંડવોના પક્ષે સત્ય હતું, અને 5 પાંડવો છે ને એકજૂટ હતા, બરાબર. અને 5 પાંડવો જે હતા ને એના પક્ષે જે રીતે કહી શકાય કે જે પોતાની યુદ્ધભૂમિ હતી, જે પોતાની કર્મભૂમિ હતી, કે પોતાની જે રણભૂમિ હતી, એ રણભૂમિમાં પોતાનું સર્વસ્વ અને સર્વશ્રેષ્ઠ એ આપ્યું છે, ત્યારે એમને જીત મળી છે,
બરાબર, અર્જુન હોય, ભીમ હોય, સહદેવ હોય, નકુલ હોય કે યુધિષ્ઠિર હોય, એને પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું છે, ત્યારે પોતાની બધી જ બાબતો એને કુરબાન કરી દે. બાકી જોવા જઈએ ને તો આ યુદ્ધ ભૂમિ એટલે કે જે લોકો શિક્ષક બનવા માગે છે એ જ્યાં સુધી ડુ ઓર ડાય, બરાબર છે, એની લડાઈ નહીં લડે ત્યાં સુધી તમને લોકોને કોઈ પણ સંજોગોમાં પરિણામ મળવાનું નથી. એ નરી વાસ્તવિકતા છે. બાકી તમારામાં એકતા નથી એ શિક્ષણ વિભાગ પણ જાણી ગયું છે. શિક્ષણ વિભાગને પણ ખ્યાલ આવી ગયો છે કે ભાગલા પાડો અને રાજકારણની નીતિ એ આ શિક્ષકોમાં ફાવી જશે. કેમ? કારણ કે શિક્ષકો છે ને બૌદ્ધિક જીવી વર્ગ ગણવામાં આવે છે. આજે જે પોતાની જાતે જે બૌદ્ધિક જીવીઓ છે ને એ લોકો લડાઈ નથી લડતા. એ મેં જોઈ લીધું. આજે અમે મજૂરના કે કામદારોના જે મુદ્દા લઈને જાણીએ ને તો ખરેખર એ લોકોમાં એકતા જોવા મળે છે. આજે જીએસઆરટીસી છે કે કહી શકાય કે એની સાથે આજે બીજો જે મુદ્દો ચાલી રહ્યો છે જેટકોનો, એ બધા જ મુદ્દાઓમાં એકતા દેખાય છે, બરાબર. અને એ લોકો એકજૂટ થઈ અને પોતાની વાત દમથી રાખે છે. અને યાદ રાખજો, બીજી જે લડાઈ એ લોકો લડવાના છે ને એમાં પણ એને જીત જ મળવાની છે. એમાં ક્યાંય પણ એ લોકોને ગુમાવવાનો વારો આવવાનો જ નથી, કારણ કે એની વાત બહુ ફિક્સ છે, બરાબર. એ જે લોકો માંગણી લઈને નીકળ્યા છે એની માંગણી ઉપર એ લોકો કાયમ છે, એ લોકોને જીત જ મળશે. આજે તમારી વાત સંભળાતી નથી કારણ કે તમારામાં જ ભાગલાઓ છે. એટલે જે લોકો શિક્ષક બનવા માંગે છે પહેલા તો એક થાવ. જ્યાં સુધી એક નહીં થાવ ને ત્યાં સુધી કોઈ પણ સંજોગોમાં એ તમારી જીત છે એ શક્ય નથી. હમણાં જ એક કહી શકાય કે બનાસકાંઠાના મને એક્ઝેક્ટ નામ ભૂલાઈ ગયું કે એ વ્યક્તિએ પોતાના કહી શકાય કે જે પોસ્ટ ઉપર હતા ક્લાર્કની એમાંથી એને રિઝાઇન આપી અને એટલું જ કીધું કે ભાઈ મારે કાયમી શિક્ષક બનવું છે. જે વ્યક્તિ ઓલરેડી સરકારી નોકરિયાત હતા, સાધુ બરાબર છે એમનું નામ, એ વ્યક્તિ ઓલરેડી કાયમી, અને મારી સાથે રિવર્સ દાંડી યાત્રામાં મેં એને સાથે જોયા છે, બરાબર, એને લડતા પણ જોયા છે. આજે પોતાની સરકારી નોકરી છે તો પણ શિક્ષક બનવા માટે એ ક્યાંક ને ક્યાંક બાળકોને એક કહી શકાય ઘડતર માટે એ પોતાનું સર્વસ્વ કુરબાન કરી દેવા તૈયાર છે ને, ત્યારે મને એવું લાગે છે કે પોતાની લડાઈ જેમ છે ને એમાં જે રીતે આ રીતે જે પણ વ્યક્તિ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરતો હોય ને એમને જીત મળે છે. આજે બે હાથમાં લાડવા લઈ અને બે હાથમાંથી બંને લાડવા જ્યારે ખાવા છે ને કે આજે એ ખરેખર અશક્ય છે, બરાબર છે. હું આ બહુ સ્પષ્ટ છું કે કોઈ પણ એક નાવ ઉપર પગ રાખીને જે વ્યક્તિ જ્યારે કહી શકાય કે આગળ વધે ને તો એમાં એને જીત મળતી હોય છે. બાવાના બે બગાડવા તો પછી તમને એના જેવું જ રિઝલ્ટ મળશે, બરાબર છે. જે વ્યક્તિ બાવાના બે બગાડે છે એને એ પ્રકારનું રિઝલ્ટ અત્યારે પણ મળી રહ્યું છે. બીજી વાત કે પોલીસ ભરતી, તો પોલીસ ભરતીમાં અમે જે સંગઠન જે અત્યારે જે અમારી સાથે છે, બરાબર છે, જે વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં છે અને મારી નજીક અને મારી જે ક્લોઝ છે એ ક્લોઝ વિદ્યાર્થીઓ સાથે અમે શુક્રવારે જવાના છીએ પોલીસ ભવને જે અત્યારે કહી શકીએ વર્તમાન જે ભરતી બોર્ડના અધ્યક્ષ શ્રી છે એમને મળવાના છીએ. અને અમારી માંગણી એટલી જ રહેશે કે ભરતીઓ ક્યારે આવવાની છે એની તપાસ એ અમારે કરવી છે. બાકી અંગત જે કહી શકાય ઉચ્ચ અધિકારીઓના મિત્ર સર્કલમાં જે બધા પ્રકારના મેસેજો ફરતા હોય છે તો અમે આજે કોઈ હૈયા ધારણા આપવા માંગતા નથી કે ભાઈ વાઘ આવે છે પણ વાઘ ક્યારે આવે છે એની નિશ્ચિતતા ન હોય. તો ખરેખર હવે મને એવું લાગે છે કે વિદ્યાર્થીઓ ખરેખર કંટાળ્યા છે. ભરતી આવવાની હતી એ પણ વાત ચોક્કસ છે. કાયદા વિભાગમાં અત્યારે ફાઇલ પડી છે એ પણ અમને ખ્યાલ છે, પણ એ ક્યારે આવશે એની હજી અનિશ્ચિતતા થોડી ઘણી રહેલી છે. સચોટ જવાબ જે પોલીસ ભરતી બાબતે જે મિત્રો ખાસ કરીને જોડાયેલા છે અને પોલીસ ભરતી બાબતે જે પણ આપના પ્રશ્નો છે પ્રશ્નો પણ હું તમારા લઉં છું. જે પણ બાબતો આપની છે એટલે કે ખાસ કરીને પોલીસ ભરતી બાબતની, તો પોલીસ ભરતી બાબતમાં જ્યાં સુધી અમને અધિકારીઓ તરફથી જો સચોટ જવાબ નથી મળતો ત્યાં સુધી અમે કોમેન્ટ આપવાનું ટાળીએ છીએ. કેમ કે છેલ્લા ઘણા સમયથી અમને પણ ખબર છે કે ભાઈ ફાઇલ તૈયાર છે, ગૃહમંત્રીએ મંજૂરી આપી દીધી, છેલ્લે અમારા સુધી ત્યાં સુધી પણ મેસેજ પહોંચી ગયા કે સીએમએ મંજૂરી આપી દીધી. તમે વિચાર કરશો, સીએમએ મંજૂરી આપી દીધી છતાં પણ ફાઇલ કેમ અટકી છે ને નથી સમજાતું. અત્યારે ફાઇલ ક્યાં પડી છે એ અમે જાણીએ છીએ કે કાયદા વિભાગમાં ફાઇલ પડી છે. હવે ક્યાં શું અટકી રહ્યું છે, શા માટે અટકી રહ્યું છે, શા માટે ગોળ ગોળ રમાડવામાં આવી રહ્યા છે, અને એક ગૃહમંત્રીના જે શબ્દો હોય એ શબ્દો ઉપર એ લોકો કાયમ નથી રહી શકતા. એટલે વિશ્વાસ કરવો તો કરવો કોનો એ નથી સમજાતું. મંત્રી ખુદ આજથી 8-9 મહિના હું કમસે કમ ટ્વીટ તો કરું છું, બરાબર, કમસે કમ બોલું તો છું. જે લોકો પીડિત છે અથવા તો જે લોકો પરીક્ષા આપવા માટે ઈચ્છુક છે, જે લોકો ખાખીના ઈચ્છુક છે, બરાબર, હું બે હાથ જોડીને એક વિનંતી કરું છું કે કમસે કમ તમે ટ્વીટ તો કરો, કમસે કમ તમે સોશિયલ મીડિયામાં
એ વાત તો પહોંચાડો જ છે, સરકારશ્રી સુધી પહોંચાડવાની છે કે ભાઈ સાહેબ આટલા વર્ષથી મહેનત કરીએ છીએ. એક ભાઈ છે ટેલિગ્રામમાં, એને મને ઇમેજ મોકલી છે કે એમનું એવું કેવું છે કે ભાઈ આપણે બધા જ જે તે ભરતીઓ અટકી પડી છે એમાં અવાજ ઉઠાવીએ, અને કંઈક 31 કે 30 તારીખે એ લોકો અભિયાન એટલે કે ટ્વિટર અભિયાન પણ ચલાવવાના છે. એમાં મેં પણ એના સહમતિ જ દર્શાવી છે, હું પણ તમારી સાથે જ છું. હું પણ તમે જે લોકો ટ્વીટ કરવાના છો જે કોમન હેશટેગ સાથે, એ કોમન હેશટેગ સાથે હું પણ ટ્વીટ કરીશ. પણ આપણે બધાએ ભેગા થવાની જરૂર છે. વહેલા આપણામાં એકતા હોવાની જરૂર છે. જે પણ ભરતીઓ અટકી પડી છે એમાં પહેલો દોષી તો હું આપણને જ ગણું છું, બીજાને તો પછી જ. હવે ગૃહમંત્રીના પોતાના શબ્દ ઉપર જો કાયમ ન રહી શકતા હોય, કહેતા હતા કે સપ્ટેમ્બરમાં જાહેરાત આવવાની છે, શિયાળાની શરૂઆતમાં તમારું ગ્રાઉન્ડ લેવાઈ જશે, બરાબર. આ પ્રકારની જે વાત છે, હું કમસે કમ ટ્વીટ કરીને જાણતો કરું છું કે તમે તમારા શબ્દો ઉપર તો કરો. અરે મારે પીએસઆઈ નથી આપવાની, મારે કોન્સ્ટેબલ નથી આપવાની, જે તે સમય આપવા નથી, મેં આપી દીધી છે અને પાસ પણ કરી ચૂક્યો છું, બરાબર છે. રિઝલ્ટમાં નામ જોઈ લેજો. એટલે આ હું એટલી જ મારી વિનંતી બધાને ફરીથી કરું છું કે ભાઈ તમારે પરીક્ષા આપવાની છે તો તમે એક અભ્યાર્થી તરીકે, એક એસ્પિરન્ટ તમે છો એટલા માટે કહું છું કે ઉમેદવાર તરીકે તમે સરકારને રજૂઆતો કરો. સાહેબ કેટલા વર્ષથી તૈયારી કરીએ છીએ અને આ ભરતી કેમ નથી આવતી? આનાથી નિરાકરણ આવશે એવું મારું તમને અંગતપણે સૂચન છે. મહેરબાની કરી જે પણ લોકો આમાં જોડાયેલા છે તેમાં મારું ટેલિગ્રામ અત્યારે ચાલુ છે. કેવલભાઈ, આપ મને ટેલિગ્રામમાં મેસેજ કરી શકો છો. @UVRajSinh YUVIRAJSINH આ મારું ટેલિગ્રામનું જે યુઝર આઈડી છે એ છે, અને મારું પર્સનલ ટેલિગ્રામ છે એ પણ ચાલુ છે. તમે એવું કંઈ પણ હોય તો મને પર્સનલ મેસેજ કરજો. મારી ટીમ અથવા હું પોતે જે પણ તમારા પ્રશ્નો હશે એ પ્રશ્ન તમારા જોઈશ. જી ઠાકોર લાલાભાઈ, આપનો પ્રશ્ન પણ લઈ લઈએ. સાહેબ, અમારા એસટી નિગમના કર્મચારીઓના પગાર વધારવાનું જલ્દીથી જલ્દી અમલ કરાવો. ચોક્કસપણે આ જે એસટીના જે મિત્રો છે એમની જાહેરાત થઈ ગઈ છે. ધારો કે દિવાળી ઉપર આદરણીય ગૃહ રાજ્યમંત્રીએ જાહેરાત કરી દીધી કે પગાર વધારોમાં જે 30% જે વધારો છે એ આપવામાં આવશે, પણ હજી સુધી એ લોકોને આપ્યો નથી. એ પણ નરી વાસ્તવિકતા છે. જાહેરાત થઈ છે, હવે એ એરિયસ સાથે આપે છે કે કઈ રીતે આપે છે એ બીજા નંબરની વાત છે. જે તે નીતિ નિયમ હોય, નીતિ નિયમમાં બદલાવ કરવો પડે, કોઈ પણ કરવું પડે, પણ એના માટે એ ચોક્કસ છે કે જો ફરીથી પણ આપણે લડવાનું થાય, હું જીએસઆરટીસીના કર્મચારીઓને પણ વિનંતી કરું છું કે આપણે જો ફરીથી લડવાનું થાય તો ચોક્કસપણે આપણે લડીશું, અને એ આપણા જે મુદ્દાઓ છે એમાં આપણે એ બાબતે સરકારશ્રીનું પણ ધ્યાન દોરીશું કે ઝડપથી તમારો એરિયસ સાથે જે પગાર વધારો છે એરિયસ સાથે આપવામાં આવે, અને 30% જે પગાર વધારો છે એ પગાર વધારોમાં ઝડપથી નિરાકરણ આવે. બીજા અન્ય ઘણા બધા મુદ્દાઓ છે, કોમન કેન્ડિડેટના મુદ્દાઓ છે, ભરતીઓને લગતા બીજા બધા મુદ્દાઓ છે, એની હું તમારી સાથે ચર્ચાઓ કરતો રહીશ. આવનાર દિવસોમાં હું ચોક્કસપણે તમારા જે પણ હશે બાબતો, એ બાબતોમાં મારાથી થશે એટલા સચોટ જવાબો, બરાબર છે, અધિકૃત અધિકારીઓ દ્વારા મળેલા જવાબો એ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન રહેશે. હું આવનાર સમયમાં ફરીથી તમારી સાથે જોડાઈશ અને તમારી સાથે જેટલા પણ મારી પાસે તમારા પ્રશ્નો આવે છે એની ચર્ચાઓ પણ કરતો રહીશ તમારી સાથે. મારું હજી કહી શકાય કે ઓલું યુટ્યુબ હજી ચાલુ નથી, પરંતુ આ ફેસબુકના માધ્યમથી આપણે સતત તમારી સાથે જોડાયેલા રહીશું, અને જે પણ આપના પ્રશ્નો છે એ પ્રશ્નોના અમે તમને જવાબ આપ્યા રાખશું, બરાબર છે. ફરીથી મળીશું તમારા જે પણ પ્રશ્નો હશે એની સાથે. ટેટ, ટાટ, પોલીસ, કોમન ઉમેદવાર, પીયુન, ફોરેસ્ટ, આ બધી જ પરીક્ષાઓ જે છે એના પ્રશ્નો ખૂબ છે, એમાં ના જ નહીં, પણ આપણા બધામાં એકતા હોવી ખૂબ જરૂરી છે. પહેલા તો આપણે બધા એક જે વિદ્યાર્થી ધર્મ છે એ વિદ્યાર્થી ધર્મ નિભાવી અને ખૂબ આક્રમકતાથી આપણે આપણા અવાજો અને આપણા પ્રશ્નો ઉપાડવા પડશે, અને સરકાર સામે પ્રશ્નો કરવા પણ પડશે, ત્યારે જ એનું નિરાકરણ આવશે.